સિદ્ધપુર સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। સિદ્ધપુર તાલુકાના ગામોના રસ્તાઓ બંધ છે। મેસર ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા। કાકોશીથી મેસર ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો। પચકવાડા, વાગરોલ, ધનાવાડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અમારા સંવાદદાતા એજાઝ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, પાટણમાં સિદ્ધપુર સરસ્વતી તાલુકામાં વરસાદના કારણે કયા ગામમાં શું સ્થિતિ? સિદ્ધપુર તેમજ સરસ્વતી તાલુકાના અંદર અંધારો વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે માર્ગો છે તે બંધ થવા પામ્યા છે। ત્યારે જે વાત કરવામાં આવે સરસ્વતી તાલુકાના જે મેસર ગામ છે, મેસર ગામથી પસાર થતો જે કોઝવે છે તે કોઝવે પર પાણી ફરી વળતા બે બાજુના માર્ગ છે તે બંધ થવા પામ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના ઉપરલાવાસના વરસાદનું પાણી તેમજ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને પાણી છે તે કાકોશી ગામ આજુબાજુના ગામોનું જે પાણી છે તે ભેગું થઈને જે મેસર તરફથી જે પસાર થતો જે કોઝવે છે તે કોઝવે પરથી પાણી પસાર થતાના સાથે જે ગામના જે માર્ગો છે તે માર્ગો જે બંધ થવા પામ્યા છે। કહી શકાય કે જે સરસ્વતી તાલુકાના જે મેસર ગામનો જે જોડતા ગામ છે, પચકવાડા, વાગરોલ, ધનાવાડા, વદાણી સહિતના જે ગામો છે તે ગ્રામ્ય વિસ્તારના જે માર્ગ છે તમામ માર્ગો બંધ થયા છે। કેમ કે જે વડામાં પાણી આવવાના કારણે પાણીનો ધોધ વધુ હોવાના કારણે બે બાજુના રસ્તા બંધ થયા છે। સ્થાનિક લોકો છે તેમને તંત્રને જાણ પણ કરી છે। કહી શકાય કે જે રીતના ધોધમાર અનાધાર વરસાદ વરસ્યો છે તેને લઈને સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના અંદર તારાજી થાય છે। જી આભાર એજાઝ, જાણકારી આપવા માટે।